તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આ રેલમાં સુરક્ષાકર્મીઓ અને ટિકિટ ચેકર ન હોવા ઉપરાંત પ્રવાસીઓને હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે। ભુજ અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ભુજ અને ગાંધીધામથી જ મોટા ભાગના ડબ્બા પેક થઈ જાય છે। તેવામાં સોમવારે ભુજથી રેલ અમદાવાદ જતી હતી ત્યારે ધાગ્રધા પાસે પેસેન્જરો બાખડી પડતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આ રેલમાં સુરક્ષા કર્મચારીઓ અને ટિકિટ ચેકર ન હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે। આ બાબતે મળતી વિગતો મુજબ રેલવેની આ પ્રીમિયમ રેલ સેવા છે કે જે ભુજ અમદાવાદ વચ્ચે કાર્યરત છે। એસીવાળી ટ્રેન અને સમય અનુકૂળ હોવાથી લોકો આ ટ્રેન પર પસંદગી ઉતારી રહ્યા છે, પણ નિયમિત પ્રવાસીઓની ફરિયાદ છે કે આ ટ્રેનમાં ટિકિટ ચેકર આવતા નથી। ઘણા એવા મુસાફરો છે કે જે ટિકિટ લીધા વગર મુસાફરી કરી લે છે। ખરેખર ટ્રેનમાં જ ટીસી હોવા જોઈએ અને ટિકિટ ચેક કરવી જોઈએ। ઉપરાંત ટ્રેનમાં આરપીએફના કોઈ સુરક્ષા કર્મચારી જોવા મળતા નથી। સોમવારે આ ટ્રેનમાં કોઈ બાબતે પ્રવાસીઓ બાખડી પડ્યા હતા। એક તો ડબ્બો આખો પ્રવાસીઓથી ભરેલો હતો, તેમાં સામસામે હાથાપાઈ થતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। હળવદ સ્ટેશન પર ટ્રેન પહોંચી ત્યારે ચાલુ ટ્રેનમાં મારામારી શરૂ થઈ અને એકબીજાને મારી નાખવા સુધીની વાતો પણ થઈ હતી। જોકે આ સમયે સુરક્ષાકર્મીનો અભાવ સ્પષ્ટ વર્તાયો હતો। આ ટ્રેનમાં સ્ટોપ આવે ત્યારે ઓટોમેટિક માત્ર 2 મિનિટ દરવાજો ખુલે છે। આ પ્રવાસીઓ દરવાજા પાસે ઝઘડતા હોવાથી અન્ય મુસાફરોએ ઉચાટ અનુભવ્યો હતો। ટ્રેનમાં ક્યાંક સીટ નંબર નથી, જેથી ઘણા લોકો 2 સભ્યોની જગ્યા રોકી બેસી જાય છે। પરિણામે સીટ મેળવવા માટે પણ સંઘર્ષ થાય છે। ટ્રેનમાં કોઈ ટિકિટ ચેક કરવાવાળું નથી અને પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે પોલીસ નથી। ત્યારે આ કોઈ ગંભીર ઘટના બને તો કોણ જવાબદાર તેવો સવાલ ઉઠાવાયો છે। ચાલુ ટ્રેન અને સ્ટેશન પર ટિકિટ ચેક કરવી જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે। આ ટ્રેનમાં દરેક કોચમાં કેમેરા લાગેલા છે, જેનું મોનિટરિંગ પાયલોટ કોચમાં થાય છે। પાયલોટ ક્યાં કોચમાં શું થાય છે તે જોઈ શકે અને રિઝર્વ સ્ટાફને સૂચના આપી શકે। જોકે બગદાટી બોલી ગઈ છતાં ટ્રેનનો સ્ટાફ પણ આવ્યો ન હતો, જેથી કેમેરા નામના સાબિત થયા છે।